હાલવા જવાય તો ના મોહો દુખે છે. હાલવા જાવ ને તો નામાં હટા. જય માતાજી, કેમ છો બધા? મારી તબિયત પણ અત્યારે હાલ સારી છે. હાલ અત્યારે 8મો મહિનો ચાલી રહ્યો છે ને 2025 નું શું કહેવાય કે શરૂઆત થઈ ગઈ છે. તો આપણે હવે બાને મળી લઈએ. શું કરો? નાખી દે ભૂકીનું પાણી. આ આ જો સોલાર ધોયું છે ને હવે ધાબુ ધોયું છે, કપડા મૂકી દઈએ. હા, આજે એવું કામ કરી નાખીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને બધાને કામ તો હમણાં તમે કામમાં લાગી ગયા. પણ હવે કરવું પડે ને. 2 દિવસથી તો વ્લોગ એ નથી મૂક્યો. પણ હવે કામ ઘરનું કર્યું નતું એટલે થોડું દેવું કરીએ. પછી તો હાથની પ્રોબ્લેમ, પગની પ્રોબ્લેમ. કાલે રૂમ સફાઈ કરી. હા, સોલાર કેટલા દિવસે ધોવો બા? સોલાર તો ધોવા પડે અઠવાડિયામાં 2 વાર. પણ પછી તો હડપ માથે આધાર જાય. સોલાર કઈ ક્યાંય નહીં કે મને ધોઈ નાખો એમ. હા, પણ હવે આપણને મન લાગે કે ધોઈ નાખીએ હા, તો ધાબે સડી જાય તો ધોવાઈ જ દઉં બધું. એવું છે તે એમ ને? કહે ને કે કામ સડી જાય તો સડી જાય ને બેહી રહી તો પછી આળસ સડી જાય. એવું થાય એમ ને? હા, એટલે ધાબે સંડાસ બાથરૂમ છે ધોઈ નાખી, સોલાર ધોઈ નાખી, 2 મિનિટ ઊભા રહીને જ બોલો. સોકડી ધોઈ નાખી. એટલે ઊભું તો નહીં, કામ કરતું કરતું જ વાતચીત થાય. મીડિયામાં કેમ દાંત કાઢતો? કારણ કે રજની કહે ને તો આંખો બળી જાય. એમ દાંત કાઢતો? કેમ? તમે મારા હારા કરે બાજાતા. એકદા કો હાંકતા ઢાંધાઈ પાસે મેળે થઈ હું મેલ્યું તું. પાછે ઢાંધાઈ કો હાંકતા હા, ઘડી કે કો હાંકે ને ઘડી કો હાંકો ખંભે જતી જે ખંભે પના મોટા હતા એ ખંભે મળે તમને હંબેલ મારી હતી. તો પાસે મેદામાં હું શું કરું તો પછી લગાવી દઈએ પાસે મેદાઈ જાય તો પછી તમે દાદાને શું કીધું? કે હા તો પછી તમે દાદાને કાંઈ ન કીધું? કે હું પહેર ટાંડા પાસે મેદાઈ કહું દાંત કાઢતા તમે? હંબેલ આવીને દાંત કેમ આવે? અત્યારે જ જોની દાંત આવે છે. લાવો ઈ સાયલા અહીંયા લાવો. શું કયો બા? મને લોકો મોટો થાય ને કહો હા, કદાચ હું વહુ ન વહુ તો ગોદડી બતાવજો હા, ને આ જૂનો વિડીયો કાઢજો હમ, કે તારી હાટું છે ગઢામાં ગોદડી હિવ્યું છે. હા. ને પાછા સંજયભાઈ ના છોકરાને દેજો. મિત્રો મા દીકરા આંગે જ નહીં કરી જતા. તો આપણે મને એમ થાતું કે લગ્ન થઈ જાય એટલે મારી આશા પૂરી. નહીં, તો લગ્ન થઈ જાય ની નાના હતા ને હા, તે એમ થાતું કે મોટા થઈ જાય ને તો પછી મારે ઉપાધિ નહીં. અને બાપાને આવી રીતે છું ને પછી તો એમ કે આ કેદી મોટા થાય, મોટા થઈ જાય ને પછી ઉપાધિ નહીં. એમ થાતું હવે મોટા થઈ ગયા પછી એમ છું કે હવે ભણી લે ને પછી ઉપાધિ નહીં. ભણી લીધા, ભાગમાં હતું એટલું. બસારો રજની તો કાંઈ કાંઈ ભણ્યો કોલેજ સુધી, મોટો ભાઈ તો કાંઈ ન ભણ્યો, 9 જ ભણ્યો. પછી ભણીને એમ છે કે હવે કઈક કામે સડી જાય ને પછી મારે ઉપાધિ નહીં. પછી કામે સડી જાય ને તો એમ થાય કે હવે લગ્ન થઈ જાય ને તો એક બાય આવી જાય પછી મારે ઉપાધિ નહીં. તો બાય આવી ગઈ ને તો એમ થાય કે હવે એનું સીમત આવી જાય ને તો પછી કઈ ઉપાધિ નહીં. સીમત આવી જાય પછી એમ થઈ જાય કે હવે નાનું થઈ જાય ને પછી ઉપાધિ ની 8-5 ગોદડિયું કરી નાખો. એટલે કોઈને ઉપાધિ મળતી મળતી જ હવે નથી. નાનું થઈ જાય ને પછી એમ થાય કે હવે આ મોટું થઈ જાય ને પછી બાઈ ને છોકરાને વૈયાતી ને હું સૌતા એ પછી મોટું થઈ જાય ને પછી એમ થાય કે ઈ હવે ભણવા જાય ને આમ જાય ને ભણી લઈને મારા છોકરા આમ થઈ જાય ને પછી કે હું જોતી જાઉં
પછી ઉપાધિ નહીં. પછી ઉપાધિ નહીં કે હું જોતી જાઉં. પછી નાલી વાત આવે હા. કે મારા છોકરા જો એવડા થઈ ગયા, હવે જો મારી 7મા માં આવ્યો ને 5મા માં આવ્યો ને 10મા માં આવ્યો ને પછી તો કે કોલેજમાં આવ્યો ને એને તો નોકરી મળી ગઈ ને પછી તો મને એવા કોટ જાગે તેને હું પૌણાવતી જાઉં. એટલે કોઈને મમતા મળતી જ નથી. અત્યારે ગૌઢામાં કેમ થાય કે હા, હું પૌણાવતી જાઉં ને ઓલાને પૌણાવતી જાઉં. એટલે તો એટલે કવિએ શું કીધું છે કે આપણને એમ થાય કે આ કરી લઈએ પછી ઓલું કરી લઈ ઓલું કરી લઈ ઓલું કરી લઈ. ભજન તો કાંઈ છું જ નથી. નીકળ્યું ઘરનું જ કર્યું કે આનું કરી લો ને ઓલાનું કરી લો ને ઓલાનું કરી લો. પણ કવિએ શું કીધું કે મમતા મરે નહીં એનું મારે શું કરવું. મમતા મરે નહીં એનું મારે શું કરું. કરું મારી કાયાનો કલ્યાણ. મમતા મરે નહીં એનું મારે શું કરું. એટલે આ કોઈની મમતા ને મળતી. એટલે એવું છે. મને તો એટલું જ આવડે છે. બધું પકડીને જ રાખ્યું એમ. પકડીને તો હું રાખ્યું પણ એમ કે હજી ના બાયું આવીને ઉભ્યું રહ્યું એને નાના થાય ને આમ થાય ને તેમ થાય ને. 1 hour later. તો આજે ખરેખર બહુ અદ્ભુત દિવસ રહ્યો છે, કેમ કે મમ્મી આજ ફરીથી, જો કે આગળ પણ એમને ગોદડીઓ બનાવી છે, પણ એ થોડી ગોદડી મોટી હતી, આજે પોતે નાની ગોદડી બનાવી રહ્યા હતા. અને આજે સોશિયલ મીડિયા આશ્રમ પણ ખૂબ સારી રીતે પ્રગતિશીલ છે અને બધા લોકોનો સાથ અને સહકાર છે, ત્યારે એટલું મોટું એમ્પાયર અત્યારે ત્યાં ઊભું થઈ રહ્યું છે. દોસ્તો, આજે જ મારે ફોન આવ્યો હતો કે સોશિયલ મીડિયા આશ્રમમાં જે દરવાજા, આમ તો બારીનું કામ પણ શરૂ થઈ ગયું છે, પણ દરવાજા માટે એક આપણા બહુ મોટા સપોર્ટર છે સુરતની અંદર, એમનો વિડીયો પણ અમે પોસ્ટ કર્યો છે. જો તમે નથી જોયો તો એકવાર તમે જોઈ શકશો. આખી પૂરી સુરતને એક આખી પૂરી ટીમ છે જેના દ્વારા એક બહુ મોટો સહયોગ સોશિયલ મીડિયા આશ્રમમાં મળ્યો છે. અને એ દરવાજા પણ એ રીતના છે, તમે આ જોઈ શકો છો, જે રીતે ઘરે અત્યારે દરવાજા લાગેલા છે એ જ વુડન પ્લાય સાથે એ જ દરવાજા વ્યવસ્થિત રીતે કહેવાય છે ને કે મસ્ત ડિઝાઇનની અંદર સોશિયલ મીડિયા આશ્રમના લોગોની સાથે ડિઝાઇન થઈને સોશિયલ મીડિયા આશ્રમમાં પહોંચી ગયા છે. બહુ ખુશીની વાત છે અને તમામ લોકોનો સહયોગ છે, ત્યારે જ એટલું મોટું એમ્પાયર આજે ઊભું થયું છે. પણ ચાલો, કાંઈ વાંધો નહીં. અત્યારે રાઈટ નાઉ હું ઘરે આવી ગયો છું અને આ ખુશીના એક સમાચાર હતા તમારી સુધી પહોંચાડવાના. એ વિડીયો પણ અમે અમારા ઓફિશિયલ પેજ ઉપર પોસ્ટ કર્યો છે, પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન, અમારા ફેસબુક પેજ ઉપર અને અમારી ટીમ PCFની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર. તો તમે એકવાર જોઈ લેજો. પણ ચાલો, કાંઈ વાંધો નહીં. અત્યારે બપોરના વાગી ગયા છે 4:30. મમ્મી શું કરી રહ્યા છે ચાલો જોઈએ. અત્યારે તમે જોઈ શકો છો કે માતાજી અમારા શું પી રહ્યા છો બા? આ શું છે? ચા? ઈ તો આવી કાળી. હા, ગરમ પાણી પીવાનું. બરોબર. સાય હવે ઓલી સા ગઈ. તમે ક્યાં પહોંચ્યું? ગોદડીનું કામ ક્યાં પહોંચાડ્યું? પૂરી કરી નાખી? હા. તમે તો 1-2 ગોદડીઓ તો બનાવી છે, પાછી આ શું કામ બનાવી? એટલે હજી તો તારે આવું એ પાછું 3-4 બનાવ્યું. કેમ એટલી બધી? તે જવે ની છોકરા કઈ હું કઈ 12-13 વર્ષનો આવશે. ઈ તો ઘડિયા ને ઘડિયા મૂતરશે ને ઘડિયા ને ઘડિયે સરકશે ને ઈ સર સરક છે એટલે હું કઈ કબૂતર એટલે સંડાસ કરશે એટલે સરકશે. છોકરું સરકાસ કરે ઈ કઈ આપડી જેમ રીજોરી હવારે જ નહીં જાય. ની બા, પણ ઈ કઈ હું કબૂતર જે ઈ કબૂતર ની માફક જ કહેવાય. એવું હા જન્મે ત્યારે હા. આ કેમ મને કર્યું સરક 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 કરે એમ છોકરું નીકળ્યું સરકાસ કરશે. આજ સવારે જ હું ને એવું તો પાછું તમારે ખાવાના જેવા ધડા હશે ને એવું ખાવાનો ધડો નહીં રાખો તો એ આખા દીમાં 15 વાર સરકશે. શું ખાવું જોઈએ તે જેથી કરીને છોકરા સરકે ની સરક સરક સરક. છોકરાને વાયુ કરે ને એવું એની માને ન ખવાય. એટલે એના મમ્મી ઉપર આધાર હોય. હા, નકર તો પછી છોકરું એ હરતું જાય ને માં ખાધું ઉટલી થતી જાય. ખાખા કરે. હા, માને કરી ખાખા કરે ને છોકરું એ હરતું જાય. એની માને બાજરાનો રોટલો ખવાય, મોળું શાક ખવાય, કીનગળ ખવાય, રાપ ખવાય, શેરો મતલબ ખવાય. તીખું તળેલું નહીં ખાવાનું, તીખું તળેલું નહીં ખાવાનું. બધું. બધું સાદું જ. હા, પછી ભીંડાનું શાક નો ખવાય,
પછી કોઈ કઠોળ એવા વાયડા પડતા હોય એ ન ખવાય. તો આનું જ. કઠોળ વરસ 1.5 વર્ષનું થાય ને ત્યાં સુધી ન ખવાય. એટલું બધું. હા તો નાનું થાય ને પછી ઝાઝી લીલોતરીમાં ભાજી ખવાય. તાંજળિયાની ભાજી છે, મેથીની છે, પછી પાલક છે, પછી લસણની દૂધની કઢી છે, પછી ઘીન ગળ ઝાઝું ખવાય, રોટલો ખવાય સોપડેલો. દુકાને જઈને પાણીપુરી ખાઈ આવો તો ન મળે. હા તો છોકરાને પાણીપુરી ન દે. એ અટાણું સુધી બધું કર્યું એ સમય વયો ગયો. તો હવે મારી પાસે આમ જોતા 1 જ મહિનો ને ખાવા માટે. હવે 1 મહિનો નો કહેવાય. કેમ? હવે 8મો મહિનો છે. એટલે ન હવે ન ખવાય. નકર એમની આ બધા એમ નથી કેતા કે હું ખાઈ લઉં પછી પાછું નહીં ખવાય. હા એટલે એટલે ખવાય ન ખવાય એવું નહીં. 2 hours later. તું નહીં આવું બસ. આ બસ એમ કરજે. આપણે કાલ તો જવાનું જ છે તાર મમ્મી પાસે હશે. અહીંયા જાવું ને આવું નથી થતું. બે બાંધો તો બાજ. એક આપણે હું પાછું બાંધવાનું હોય તો ભૂલાઈ જાય. હું બાંધવાનું એકવાર બાંધો તો તમે હા હું પાછો. એમ નથી કહેતી કે હવે બા હારે જાવ એમ. પાછું બાંધો તો પાછું હવે માનને બાંધવું, હા. એકવાર પાછું બાંધો. કેમ હાહુ કેવી રીતે બાંધે? હાહુ તમારો રૂપ બતાવો તો હાહુ નું. હાહુ નું રૂપ બતાવો તો ભાઈ. હા મને એવું નો આવડે. એકવાર એમ નથી કહેતી કે બા હારે જાવ એમ. હુંથી એમ કહે છે કે તમારો પગ દુખે ને આમ થાય ને તેમ થાય. હાલવા જવાય તો ના મોહો દુખે છે તો હાલવા જાવ ને તો નામાં હટાકા નહીં. હાલવા જાવ ને તો વજન હવે મારે નથી ઓલી પર યાર મોઢું થાય. હાલો અમે જઈને આવ્યો. આમ બાજતા હશે ને આમ જ ધડાકા કરતી હશે ને ગો બાયું ગાનું એ બાયું બાજુ હાલો હાલો